ભાવનગર જિલ્લામાં દારૂના વેપાર સામે એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે। ઘોઘા તાલુકાના કોળિયાક નિષ્કલંક રોડ પાસે આવેલા એક રહેણાંકી મકાનમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે। ભાવનગર એલસીબી પોલીસને ખાનગી બાતમી મળી હતી કે રાહુલ ઉર્ફે ચીની જયેશભાઈ મારુ રહે ઉત્તર કૃષ્ણાનગર આનંદનગર રોડ વણકરવાસ ભાવનગર પોતાના મિત્ર ભાવેશ ઉર્ફે મઘુ મંજીભાઈ સોલંકી રહે કોળિયાક નિષ્કલંક રોડ વડલાની સામે આવેલા રહેણાંકી મકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે। બાતમીના આધારે એલસીબી પોલીસે તાત્કાલિક રેડ કરતા મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી કુલ ₹2,60,840 કિંમતનો દારૂનો જથ્થો કબજે લીધો હતો। સમગ્ર મામલે ભાવનગર એલસીબી પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે। દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ફરી એકવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે।